સિલ્વર રોકની સફર વિશે વાત કરી. સિલ્વર રોક એ માત્ર અમારા માટે કોઈ એક શૈક્ષણિક સંકુલ નથી, પણ અમારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે, જ્યાં અમે જેમ કહેવાય કે મનુષ્યના જીવનનો એક મોટા ભાગનો પડાવ અમે અહીં પૂરો કર્યો છે. આજે પણ આંખો સામે એ દિવસો યાદ છે. 2009ના 12મી જુલાઈએ આ સંસ્થામાં લાઇબ્રેરિયન તરીકે ઇન્ટરવ્યૂ આપ્યું અને 16મી તારીખે જોઈન કર્યું. આજે પણ એ કોન્ફરન્સ રૂમની યાદ છે, જ્યાં સંસ્થાના વડા શીતલભાઈ અગ્રવાલ અને જનક ખાંડવાલા સાહેબની સાથે ડિસ્કશન થઈ અને કીધું કે આવી જાઓ, ભવિષ્ય ઉજ્જવળ છે. અને એમના જે શબ્દોના સહારે આજે 15 વર્ષ આ સંસ્થામાં પૂરા કર્યા છે. નજર સામે જોઈએ તો ઘણા યુવાનો, ઘણા વિદ્યાર્થીનીઓનું જીવનકાળ આ સંસ્થામાં બનતા જોયા છે. આજે અનેક વિદ્યાર્થીઓ વિશ્વના ઘણી નામાંકિત સંસ્થાઓમાં પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. સાથે સાથે કામ કરતા અહીંયા આગળ અનેક અધ્યાપકો આવ્યા અને ગયા. દરેકનું ભવિષ્ય અહીં ઉજ્જવળ બન્યું છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે જ અહીંથી પણ આગળ ગયા છે. સંસ્થા એ માત્ર ને માત્ર કોઈ શૈક્ષણિક સંકુલ કે વ્યવસાયિક સંસ્થા નહીં, પણ મારા માટે સંસ્થા એ માં છે.